તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાંથી સામે આવતા એક મોટા અને મહત્વના સમાચાર પર ઉચ્છલ ખાતે સુંદરપુર ગામની ગોચર જમીન બચાવવા અને ઈએમઆરએસ શાળાના સ્થળાંતર મામલે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ છે। પશુપાલકોના રોજીરોટીના પ્રશ્ને અને ગ્રામજનોના ભારે વિરોધ વચ્ચે વહીવટીતંત્ર અને રાજ્ય કક્ષાના મંત્રી વચ્ચે યોજાયેલી આ બેઠકમાં શું ચર્ચા થઈ, જોઈએ આ અહેવાલમાં। ગોચર જમીન બચાવવા અને શાળાના સ્થળાંતર બાબતે ઉચ્છલ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામની ગોચર જમીન બચાવવા તેમજ ઈએમઆરએસ શાળાને સરકારી પડતર જમીનમાં સ્થળાંતર કરવા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે એક મહત્વની બેઠક યોજાઈ હતી। ઉચ્છલ મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલમાં આયોજિત આ વિશેષ બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, તાપી જિલ્લાના કલેક્ટર દેવ ચૌધરી, પ્રાંત અધિકારી નિઝર, જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ડીડીઓ સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં સુંદરપુર ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં આ ગંભીર બાબતો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સુંદરપુર ગામના સર્વે નંબર 3માં આવેલી ગોચર જમીન આસપાસના 5 પાડાની એકમાત્ર સહિયારી જમીન છે, જેના પર ગામના આર્થિક રીતે નબળા પરિવારો પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। માણેકપુર ગામમાં સર્વે નંબર 115માં પૂરતી સરકારી પડતર જમીન ઉપલબ્ધ હોવા છતાં ઈએમઆરએસ શાળા માટે સુંદરપુરની ગૌચર જમીન ફાળવવાના નિર્ણય સામે ગ્રામજનોએ ભારે વાંધો ઉઠાવ્યો હતો। આ ઉપરાંત વર્ષ 2022માં મંજૂર થયેલ એથ્લેટિક પ્લેગ્રાઉન્ડના નાણાંની ઉચાપત અને ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવાની તેમજ ગત 5 જૂન 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિને યોજાયેલી ખાસ ગ્રામસભાના ઠરાવનો અમલ કરી નોંધ નંબર 1214 રદ કરવાની માંગણીઓ પણ પ્રબળ રીતે મૂકવામાં આવી હતી। સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે યોજાયેલી આ ચર્ચા બાદ હવે તંત્ર દ્વારા આગામી દિવસોમાં શું ન્યાયસંગત પગલાં ભરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। આજ રોજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમતગમતના મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સાહેબ તેમજ ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ તથા ટીડીઓ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબ એ બધાની મિટિંગ થઈ। સુંદરપુર ગામે જે ગૌચરની જમીન ઈએમઆરએસ સ્કૂલ બનાવવા માટે ફાળવાઈ દેવામાં આવેલ છે, એના વિરોધમાં 115 નંબરમાં અમે જમીન આપીએ છીએ, સરકારી પડતર છે, તેમની રજૂઆત કરી અને એ લોકોએ સાંભળી અને રજૂઆતને છે ને આગળની કાર્યવાહી માટે આગળ ધરાઈશું એવી વાત કરીને એ લોકોએ અમે બાંહેધરી આપેલી છે।